પાર્લામેન્ટરી બોર્ડે હવે મહોર મારવાની શરૂઆત કરી દીધી છે। એ ભારતીય જનતા પાર્ટીએ લિસ્ટ છે તે અરવલ્લીનું પણ જાહેર કર્યું છે। 30 જેટલી જિલ્લા પંચાયતની સીટ છે અને 30 જિલ્લા પંચાયતની સીટના એ 30 ઉમેદવાર જે છે તે અત્યારે મેદાન આવે છે। ભિલોડા બેઠક પરથી કોમલબેન ભરતભાઈ પરમાર, ધનસુરા જિલ્લા પંચાયત સીટ પરથી ઉમેશભાઈ મનહરલાલ નીનામા છે। મોટા કંથારિયા બેઠક પરથી બકુલાબેન દિલીપભાઈ કટારા જે કલાકો પહેલા જ ભાજપમાં જોડાયા છે, જેમને ખેસ પહેર્યો છે। એ ઓડ બેઠક પરથી છે પૂર્વ આઈપીએસ મનોજકુમાર લલ્લુભાઈ નીનામા। ઉભરાણ બેઠક પરથી કૃષ્ણા કુમારી શૈલેન્દ્રસિંહ પરમાર છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। ભારતીય જનતા પાર્ટીના એક બાદ એક ઉમેદવારોના નામ છે તે જાહેર કરીશું અમે। જે રીતના ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડે હવે મહોર મારવાની શરૂઆત કરી દીધી છે। ટૂંક જ સમયની અંદર એ સૌરાષ્ટ્રના જે નામો ઉપર ચર્ચાઓ ચાલી રહી છે તેનું લિસ્ટ પણ જાહેર થઈ શકે છે। સૌથી વધારે ચર્ચા રાજકોટ, જુનાગઢ, ભાવનગર અને અમરેલી તેના ઉપર સૌથી વધારે નજર છે અને એનું લિસ્ટ પણ થોડીક જ વારમાં જાહેર થઈ શકે છે। અને જ્યારે ભારતીય જનતા પાર્ટીએ સુરેન્દ્રનગરના મહાનગરપાલિકાના 13 વોર્ડના તમામ ઉમેદવારો જાહેર કર્યા, ત્યારબાદ હવે વાત કરીએ એ અરવલ્લીની કે જ્યાં પશુપાલનોને લઈ વિરોધ જોવા મળી રહ્યો હતો, જ્યાં ખેડૂતોના મુદ્દાઓને લઈ ચર્ચાઓ કરવામાં આવી રહી હતી। રોડ રસ્તાઓની વાત હોય કે પછી સ્થાનિક મુદ્દાઓની વાત હોય, આ તમામની વચ્ચે એ ભારતીય જનતા પાર્ટીએ લિસ્ટ છે તે અરવલ્લીનું પણ જાહેર કર્યું છે। અરવલ્લીના તમામ નામોની અમે તમને એક બાદ એક એ જાહેરાત કરશું, વાત કરીશું કયા એવા ચર્ચિત નામોને અરવલ્લીની અંદરથી ઉતારવામાં આવ્યા છે અને સાથે જે નામ ચર્ચાઓમાં હતું, ગણતરીની કલાકો પહેલા જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાણું એ નામ એટલે કે પૂર્વ આઈપીએસ નીનામા, તેમને પણ એ ઉતારવામાં આવ્યા છે ચૂંટણીના જંગમાં। પ્રદીપ, જે રીતના અરવલ્લી કે કયા નામો ઉપર હવે ભારતીય જનતા પાર્ટીએ મોહર મારી? બિલકુલ કૃણાલ, વાત કરવામાં આવે અરવલ્લી જિલ્લાની અંદર તો અરવલ્લી જિલ્લાની અંદર કુલ એ જિલ્લા પંચાયતની સીટોની જો વાત કરવામાં આવે તો 30 જેટલી જિલ્લા પંચાયતની સીટ છે અને 30 જિલ્લા પંચાયતની સીટના એ 30 ઉમેદવાર જે છે તે અત્યારે મેદાન આવે છે। જેમાં પહેલા સીટનું નામ છે આકરુંદ સીટ છે, જેમાં બળવંતભાઈ ધનજીભાઈ ભોઈનું નામ છે। બાઠીવાડા સીટ પરથી ભાવનાબેન નરેશભાઈ ડામોર છે। બેલિયો સીટ પરથી ડોક્ટર રુચિબેન સોમાભાઈ ડામોર। ભિલોડા બેઠક પરથી કોમલબેન ભરતભાઈ પરમાર। બુટાલ બેઠક પરથી ડાહીબેન ચંદુભાઈ ડાભી। ચોઈલા બેઠક પરથી મયુરભાઈ રમણભાઈ પટેલ। ડેમાઈ બેઠક પરથી પ્રતીક્ષાબેન મહેશભાઈ પટેલ છે। ધનસુરા જિલ્લા પંચાયત સીટ પરથી ઉમેશભાઈ મનહરલાલ નીનામા છે। ગાબટ બેઠક પરથી કલ્પેશ કુમાર જસુભાઈ વસાવા। હેલોદર બેઠક પરથી શિલ્પાબેન રમેશભાઈ પગીનું નામ છે। ત્યારબાદ ઇન્દ્રાણ બેઠક પરથી નીતુબેન યોગેન્દ્રસિંહ સોલંકી નામ છે। જયસિંહપુર બેઠક પરથી મહેશભાઈ સામળભાઈ પટેલ। કઉ બેઠક પરથી કંચનબેન અનિરુદ્ધભાઈ ચૌહાણ। ખેરાડી બેઠક પરથી નીલાબેન હસમુખભાઈ મડિયા। કિશનગઢ બેઠક પરથી જસુભાઈ છગનભાઈ પટેલ। કુડોલપાલ બેઠક પરથી મગનભાઈ દેવચંદભાઈ મારીવાડ। લીંભોઈ બેઠક પરથી ભીખુસિંહ હિંમતસિંહ પરમાર। માલપુર બેઠક પરથી મંજુલાબેન ગંભીરસિંહ બારિયા। મેઢાસણ બેઠક પરથી રક્ષા કુંવરબાઈ યશપાલસિંહ પુવાર। મેઘરજ બેઠક પરથી રૂપલબેન જયંતિભાઈ પંડ્યા। આ હતા 20 ઉમેદવારના નામ જે જિલ્લા પંચાયતની અંદર અરવલ્લી જિલ્લા પંચાયત સીટ ઉપર। ત્યારબાદ મોટા કંથારિયા બેઠક પરથી બકુલાબેન દિલીપભાઈ કટારા। મુંજોલ બેઠક પરથી રેખાબેન ભાનુભાઈ રાઠોડ। ઓડ બેઠક પરથી સૌથી ચર્ચિત નામ જે ઉમેદવારનું હતું, જે કલાકો પહેલા જ ભાજપમાં જોડાયા છે, જેમને ખેસ પહેર્યો છે, એ ઓડ બેઠક પરથી છે પૂર્વ આઈપીએસ મનોજકુમાર લલ્લુભાઈ નીનામા। ત્યારબાદ પંચાલ બેઠક પરથી કનુભાઈ બદાભાઈ મનાત। સાઠંબા બેઠક પરથી કાશીબેન વજેસિંહ પરમાર છે। સણગાલ બેઠક પરથી ભૂપતભાઈ ગલબાભાઈ મોડિયા છે। ટિન્ટોઈ બેઠક પરથી રસિકભાઈ હરિભાઈ પટેલ। સાથે જ ઉભરાણ બેઠક પરથી કૃષ્ણા કુમારી શૈલેન્દ્રસિંહ પરમાર છે। ઉંટરડા બેઠક પરથી પરમાનંદ સોમાભાઈ પરમાર અને વડાગામ બેઠક પરથી રજનીકાંત મણીલાલ પટેલ। આ સૌ કોઈ નામ એ અરવલ્લી જિલ્લા પંચાયતની સીટના છે
અને હવે અરવલ્લી જિલ્લા પંચાયત સીટની સાથે સાથે અરવલ્લી જિલ્લા અંતર્ગત આવતા તમામ જિલ્લાની અંદર આવતી તમામ તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની વાત કરીએ, એક બાદ એક તાલુકા પંચાયતની સીટના ઉમેદવારોના નામ પણ અમે આપને જણાવીશું, જેમાં દાવેદાર હતા અને જેની સામે ટિકિટ કોને મળી છે તેના નામની ચર્ચા કૃણાલ એક બાદ એક બેઠકો ઉપર ચર્ચાઈ રહી છે અને સવારથી હવે ઉમેદવારોની યાદી પણ જાહેર થઈ ચૂકી છે. જી બિલકુલ, હવે થોડીક ક્ષણોની અંદર એ લો બેંક છે તે પૂર્ણ થઈ ચૂક્યું છે, આખરી મોહર લાગી ચૂકી છે ભારતીય જનતા પાર્ટીના એ તમામ નામોની થોડીક જ વારમાં એ જાહેરાત પણ થવા જઈ રહી છે. તે પહેલા સૌથી પહેલા એ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા નામો છે તે પણ સામે આવી ચૂક્યા છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.